જે રીતે મુખ્યમંત્રીનું નિવેદન સતત છેલ્લા 2 દિવસથી અલગ અલગ કાર્યક્રમમાં સામે આવી રહ્યું છે, જેમાં રાજ્યમાં પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ અંગે એમનો સંકેત અને જરૂરી વ્યવસ્થા અંગે એમના સલાહ સૂચનની વાત આવી રહી છે, એવા સમયે બીજી બાજુ કૃષિ એટલા માટે જરૂરી છે કેમ કે જે સમસ્યા થઈ રહી છે ખેડૂતોને ડીઝલની ખરીદીમાં સમસ્યા થઈ રહી છે અને હજુ પણ અલગ અલગ પેટ્રોલ પંપ પર ડીઝલ નથી મળી રહ્યું, ખેડૂતોને કતારમાં ઊભા રહેવું પડી રહ્યું છે। આ સમસ્યા સીધી ખેતી સાથે સંકળાયેલી છે, એટલે ગાંધીનગરમાં એક બેઠક મળી છે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં। આ બેઠકમાં સૌથી અગત્યનો જે મુદ્દો છે, વર્તમાન પરિસ્થિતિ જે રાજ્યમાં ચાલી રહી છે, ડીઝલની અછતના દાવા થઈ રહ્યા છે। બીજી બાજુ लगातार पेट्रोलियम कंपनीओ कही रही है कि न पेट्रोल के न डीजल कोईनी अछत नहीं, खाली मांग वधी गई है एटले पुरवठो थोड़ो ओछो पड़ी रह्यो छे, बाकी एवी कोई समस्या नहीं। वर्तमान में जे जरूरियात है एटली ज जो पेट्रोल के डीजलनी खरीदी करवामां आवे तो समस्या नहीं ऊभी थाय, पण जे गैप पड़ी रह्यो छे एना कारणे खेडूतोने लगातार परेशान थवुं पड़ी रह्युं छे। खेडूतोने कलाकोना कलाको सुधी लाइनमां ऊभું રહેવું પડી રહ્યું છે, રકઝક થઈ રહી છે, માથાકૂટ થઈ રહી છે। ડીઝલ ખરીદવા માટે लगातार पेट्रोल पंपना संचालको साथे અથડામણોના કિસ્સા સામે આવી રહ્યા છે। એવા સમયે ગાંધીનગરમાં પણ જોરદાર હલચલ જોવા મળી રહી છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત તમામ જે આગેવાનો છે એમની બેઠક અત્યારે જે મળી રહી છે તેમાં ઋષિકેશભાઈ પટેલ પણ છે। શું કરી શકાય જેનાથી પરિસ્થિતિ જે છે અત્યારે એને બદલી શકાય, ખાસ કરીને ડીઝલને લઈને જે સમસ્યા ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનને પણ રજૂઆતો આવી છે, એવા સમયે ખેતીને પ્રાધાન્ય કેવી રીતે આપવું અને સાયમલ્ટેનિયસલી ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટેશન અટકી ન જાય, એટલે કે જે માલ સામાન છે એનું પરિવહન અટકી ન જાય એ પણ એટલું જરૂરી છે। ત્યારે શું કોઈ નવો પરિપત્ર આવવાનો છે અથવા તો કોઈ નવો નિર્ણય લેવાની છે રાજ્ય સરકાર? ટૂંક સમયમાં આપણને ખબર પડશે જ્યારે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। આની સાથે સાથે જે વર્ક ફ્રોમ હોમવાળી બાબત જે સૌથી પહેલાં કરવામાં આવી હતી રાજ્ય સરકારના મંત્રી તરફથી, કુંવરજી બાવળિયાએ સૌથી પહેલાં કહ્યું હતું કે અમે તમામ શક્યતાઓ ચકાસી રહ્યા છીએ કે વર્ક ફ્રોમ હોમ ક્યાંથી અને કેવી રીતે થઈ શકે જેથી ઈંધણની બચત થઈ શકે અને આ ઈંધણની બચત થાય એના એ જે જથ્થો છે એ ખેડૂતો સુધી પહોંચાડી શકાય જેથી જે પરિસ્થિતિ ડામાડોળ છે એને થાળે પાડી શકાય। પણ અગત્યની બાબત એ છે કે ગાંધીનગરમાં આજે બેઠક મળી રહી છે, એમાં કયા નિર્ણય લેવાય છે થોડી વારમાં જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે તમામ મુદ્દાઓ સ્પષ્ટ થશે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।